ચલો વેરી ગુડ. સાથે સ્ટાર્ટ કરીએ, લેક્ચર સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 12. ટાઇટલ છે એનું પરમાણુઓ. પરમાણુઓ જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? પરમાણુઓ એટલે કે એટમ્સ. એટમ્સ અંગે આપણે શું જાણીએ છીએ? પરમાણુ અંગેની જુદા જુદા વૈજ્ઞાનિકોએ પૂર્વધારણા બાંધેલી. એમાં પરમાણુનું સૌથી પહેલું મોડેલ કોણે આપેલું ખબર છે? જે થોમ્સન. જે થોમ્સને પરમાણુ મોડેલ સૌ પ્રથમ આપ્યું. એના આ પરમાણુ મોડેલમાં એને શું નામ આપ્યું ખબર છે? જે થોમ્સને આપેલું એ અમુક જગ્યાએ એના મોડેલનું નામ આપ્યું છે તડબૂચ મોડેલ, અને અમુકે કીધેલું એનું પ્લમ પુડિંગ મોડેલ. એટલે એમાં કેવું હોય ખબર છે? પુડિંગમાં તમને ખબર હોય કે આ રીતનું પુડિંગ હોય, બરાબર. આમ હવે એ પુડિંગમાં અહીંયા આગળ ચેરીઝ હોય. ખાધું છે ને તમે? એટલે આ બધો જ વિદ્યુત ભાર કયો કે છે? નેગેટિવ. અને આ પોઝિટિવ. એમ તડબૂચના મોડેલમાં એવું કીધેલું કે આખું આ તડબૂચ આમાં કાળા કાળા બી, ડાર્ક બતાવવા હોય તો આપણે કાળા કાળા બી કઈ રીતે બતાવવા? હા, આ રહ્યા જે કાળા બી છે બધા નેગેટિવ ચાર્જ છે કે છે, અને બાકીના તડબૂચનો ભાગ જે ગર્ભ છે એ શું છે કે પોઝિટિવ. પણ આ તડબૂચ મોડેલ કંપની મોડેલ જે થોમ્સને આપેલું એ સંપૂર્ણ નિષ્ફળ ગયું. કારણ કે પરમાણુના બંધારણમાં એવું કહેવાય છે કે જેટલા પોઝિટિવ હોય એટલા જ નેગેટિવ હોય. એટલે પોઝિટિવની સંખ્યા અને નેગેટિવની સંખ્યા કે જે સરખી હોય, અને પરમાણુનો બધો જ પોઝિટિવ ચાર્જ એ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો જતા આપણે એનું નામ પાડીશું ન્યુક્લિયસ. એટલે નંબર ઓફ પોઝિટિવ નંબર ઓફ નેગેટિવ બોથ આર ધ સેમ. એટલે દરેક પરમાણુ એ વિદ્યુતીય તટસ્થ કેવો હોય? પરમાણુ કેવો હોય? ઇલેક્ટ્રિકલી વિદ્યુતીય તટસ્થ હોય. બીજું કે એની મર્યાદા શું હતી જે થોમ્સનની? કે પરમાણુ દ્વારા જે ઉત્સર્જિત અસતત તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન એ થોમ્સન મોડેલ નથી આપી શકતું, સમજાઈ શકતું. તમને ખબર છે અસતતનો મિનિંગ શું થાય અને સતતનો મિનિંગ શું થાય? એવું લખ્યું છે કે અસતત તરંગ લંબાઈ એટલે શું? બરાબર. આ પરમાણુ દ્વારા થોમ્સનમાં મર્યાદા એ છે કે પરમાણુ દ્વારા અસતત તરંગ લંબાઈ છે એના વિકિરણનું ઉત્સર્જન, અસતત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન સમજાઈ શકાતું નથી.
મને તમે આ શબ્દ સમજાવજો, અસતતનો મિનિંગ શું અને સતતનો મિનિંગ શું? મેથ્સ વાળાને આવડવું જોઈએ. વોટ ઇઝ ધ કન્ટિન્યુઅસ એન્ડ વોટ ઇઝ ધ ડિસકન્ટિન્યુઅસ? બોલો. અસતત એટલે ખબર છે કે કોઈ બી તરંગલંબાઈઓ જે છે બરાબર એ પૂર્ણાંકમાં હોય. ધારો કે આ લેમડા હોય, પછી ધારો કે 2 લેમડા હોય, પછી ધારો કે 3 લેમડા હોય, એટલે આ ક્વોન્ટમ નંબરથી જ્યારે સતત તરંગલંબાઈ એટલે શું ખબર? સતત એટલે કન્ટિન્યુઅસ તરંગલંબાઈના બધા જ મૂલ્યો. જ્યારે તરંગલંબાઈના બધા જ મૂલ્યો હોય તો એને સતત કહેવાય, અને તરંગલંબાઈના બધા જ મૂલ્યો ના હોય. ધારો કે આપણે આજ કહીએ ને 1 2 3 4, આ સંખ્યા કઈ કહેવાય ખબર છે? અસતત સંખ્યા કહેવાય. અને 1 1.01 1.001 1.001 એન્ડ અને પછી આવે 2, પછી 2.001 એમ. ટૂંકમાં 1 અને 2 ની વચ્ચે બધી જ કિંમતો આવે તો એ કઈ સંખ્યા કહેવાય? આ બધી સતત સંખ્યા. આ કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં તમારે ખાસ સમજવો પડશે કે કન્ટિન્યુઅસ એન્ડ ડિસકન્ટિન્યુઅસ નો મિનિંગ શું? વોટ ઇઝ ધ કન્ટિન્યુઅસ એન્ડ વોટ ઇઝ ધ ડિસકન્ટિન્યુઅસ? આપણે 11મા પાઠમાં કીધેલું કે પ્લાન્કની વિચારધારા, આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ, કે એક ફોટોનની ઉર્જા તમે કેટલી કીધેલી? HF. તો 2 ફોટોનની ઉર્જા કેટલી કીધી? 2 HF. અને 3 ફોટોની ઉર્જા 3 HF. પણ તમે ક્યાંય એવું જોયું કે 1.5 ફોટોન ઉત્સર્જાયા? આ પોસિબલ છે? ના. કારણ કે 1.5 ફોટોન પોસિબલ નથી. 1 2 3 એવા રાઉન્ડ ફિગરમાં જ પોસિબલ છે. એટલે એનો અર્થ શું થયો કે આ અસતત, બરાબર, આ અસતત કહેવાય. અને HF અને 2F ની વચ્ચે બધી જ કિંમતો લો તો એને સતત કહેવાય. અસતત હંમેશા ક્વોન્ટમની વિચારધારા રજૂ કરે. અસતત ક્વોન્ટમની વિચારધારા રજૂ કરે, અને સતત એ કોની વિચારધારા રજૂ કરે? તો ક્લાસિકલ અને ક્વોન્ટમમાં આટલો ફરક. ક્લાસિકલ અને ક્વોન્ટમમાં આટલો ફરક. તમે ધારો કે હિંચકા ખાતા હોય, બરાબર, અહીં હિંચકા પર બેઠા હોય, આ હિંચકો ગયો, બરાબર, પછી આ હિંચકો અહીંથી આમ ગયો, બરાબર, આ તમે હિંચકા પર બેઠા છો, આ હિંચકા પર બેઠા છો, હિંચકો આમથી આમ ગયો, તો તમે હિંચકાના દોલનોના કંપ વિસ્તારના બધા જ મૂલ્યોમાંથી પસાર થયા છે હિંચકો ખાતા ખાતા. જો, એટલે આ તમે જે હિંચકા ખાધા ને એને ક્લાસિકલ હિંચકા ખાધા કહેવાય. ક્લાસિકલ હિંચકા. ક્વોન્ટમ હિંચકા કોને કહેવાય? કે તમે અહીંથી સીધો જમ્પ મારીને વચ્ચે આવી જાઓ, ને જમ્પ મારીને છેડે આવો, ને જમ્પ મારીને અહીં આવો, પણ જમ્પમાં વચ્ચે ક્યાંય દેખાવ જ નહીં. મને અહીંયા જ દેખાવો 1 2 and 3 પોઝિશન, બસ. અથવા તો 1 2 and 3 પોઝિશન અહીં દેખાવો, તો એને ક્વોન્ટમ હિંચકા કહેવાય. પણ એ તો પોસિબલ નથી. એટલે અમુક ભૌતિક વિજ્ઞાનમાં સમજૂતી ક્લાસિકલથી થાય અને અમુક સમજૂતી ક્વોન્ટમથી થાય. બરાબર? એટલે આ તમારા ચેપ્ટરની પ્રસ્તાવનાની વાત થઈ. હવે એક આવે છે આપણી કે પરમાણુની સમજૂતી મારે મેળવવી છે. બરાબર? તો પરમાણુની સમજૂતી મેળવવા માટેનો પરીક્ષામાં પૂછાવા લાયક એવો ક્વેશ્ચન આપણે જોઈએ. કયો? કે ગાઈગર અને માસ્ડનનો પ્રયોગ. ગાઈગર અને માસ્ડનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો. બરાબર? આલ્ફા કણ પ્રકીર્ણન સમજાવવા માટે ગાઈગર અને માસ્ડન એ બંને શું કર્યું ખબર છે? સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો પ્રતાંડન કરીને પ્રયોગ કર્યો હતો.
સોનું એટલે કયું? એયુ. એયુ ના શું લીધા? પાતળા વરખ પર આલ્ફા કણ આલ્ફા કણો પ્રતાંડિત કરીને પરમાણુના બંધારણ અંગે પ્રયોગ કર્યો. કે પરમાણુનું બંધારણ મારે સમજવું છે, તો હવે એની આકૃતિ કેવી છે એ આપણે સમજીએ. પહેલા, વોટ ઇઝ ધ ફિગર અબાઉટ ધ ગાયગર એન્ડ માસ્ડન? એકદમ સિમ્પલ આકૃતિ દોરવાની છે આપણે, ટિપિકલ નહીં. આપણી પાસે અહીંયા આગળ આલ્ફા ગણનો આ એક સ્ત્રોત છે, આલ્ફા ગણનો સ્ત્રોત. હવે આલ્ફા ગણના સ્ત્રોતમાં આપણે શું લઈશું ખબર છે? 83 બિસ્મથ, જેનો પરમાણુ ક્રમાંક 210 પણ હોઈ શકે, 207 પણ હોઈ શકે, 214 પણ હોઈ શકે. હવે આ 83 બિસ્મથ છે, એમાંથી આલ્ફા કણ નીકળશે આમ, એટલે આ આલ્ફા કણ. હવે એ જે આલ્ફા કણ નીકળ્યા ને એની ઉર્જા લગભગ 5.5 MeV જેટલી હતી. 5.5 MeV જેટલી ઉર્જા ઉત્સર્જિત થઈ. શેમાંથી? 83 બિસ્મથ 214 માંથી. પછી એણે બાજુમાં રાખ્યું, શું રાખ્યું ખબર છે? શીશાના બ્લોક ગોઠવ્યા. અને શીશાના બ્લોક એવી રીતે ગોઠવ્યા કે વચ્ચે એક ખાંચ રહે, જેને આપણે સ્લીટ કહીએ. શીશાના બ્લોક, અહીંથી આ આલ્ફા ગણો નીકળ્યા. ચાલો, હવે આ જે આલ્ફા કણનું ઉત્સર્જન થયું, બરાબર, એને શેની પર આપાત કર્યું છે? સોનાના પાતળા વરખ પર. એટલે અહીંયા આગળ આ સોનાનો પાતળો વરખ લઈ લીધો. પાતળા વરખની બહુ જ ઓછી છે, લગભગ જે ટેક્સ્ટ બુકમાં આપી છે કે નહીં આપી ખબર નહીં મને. એકદમ સૂક્ષ્મ છે, પાતળો. એટલે આપણે જે મીઠાઈમાં નથી આવતા પેલા ચાંદીના વરખ, કાજુ કતરીમાં, એવો વરખ છે આ સોનાનો, પાતળો વરખ. એની પર આ આલ્ફા કણનું પ્રતાંડન કર્યું, આ કરી દીધું. પછી શું થયું ખબર છે? આ આલ્ફા કણ જેવો સોનાના વરખ પર આપાત કર્યો, તો એ વરખ પરથી જુદી જુદી દિશામાં આલ્ફા કણોનું શું થયું? પ્રકીર્ણન થયું. પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ. કેટલાક મોટા ભાગના આલ્ફા કણો ગયા ક્યાં? સીધે સીધા, આ રીતના. અમુક આલ્ફા કણ પ્રકીર્ણન પામીને આમ ગયા, અમુકનું પ્રકીર્ણન પામીને એ આમ ગયા. અને તમને નવાઈ લાગશે કે અમુક આલ્ફા કણ એ પાછળ ગયા, પાછા બાઉન્સ. બોલો, 100% પાછા. આ જે થયા ને એ 8000 પૈકી 8000 પૈકી એક એ પાછળ આવ્યો. 8000 પૈકી. અહીંયા પણ અમુક પ્રક્રિયા. હવે બધાને જોવા હોય તો કેવી રીતે જોશો આ બધાને? તો અહીંયા આગળ એક પ્રસ્ફુરક પડદો લગાડ્યો આ ગાયગર અને માસ્ડને.
આ પ્રસ્ફુરક કર્વેચર ટાઈપનો પડદો, આની પર શું લગાડેલું છે ખબર છે? પ્રસ્ફુરક પદાર્થ લગાવેલ પડદો, પ્રસ્ફુરક પદાર્થ લગાવેલ પડદો. પ્રસ્ફુરક પદાર્થ તરીકે ઝિંક સલ્ફાઇડ, અથવા તો તમને મોઢે કહું, આ ટેક્સ્ટબુકમાં ઝિંક સલ્ફાઇડ આપે છે, પણ બીજું મારા જસ્ટ ફોર યોર નોલેજમાં છે બેરિયમ પ્લેટિનોસાયનાઇડ. બેરિયમ પ્લેટિનોસાયનાઇડ. હવે આ જે પ્રસ્ફુરક પદાર્થ છે એની ખાસિયત શું છે ખબર? કે જેવા આલ્ફા કણ આ પ્રસ્ફુરક પદાર્થ પર આપાત થાય ને, તો ત્યાં સિન્ટિલેશન એટલે કે પ્રસ્ફુરણ જોવા મળે. પ્રસ્ફુરણ જેવા અહીંયા આગળ આવે એટલે અહીંયા પ્રસ્ફુરણ જોવા મળે. જ્યાં જ્યાં તમારા પડદા પર આ આલ્ફા કણો ભટકાશે ત્યાં પ્રસ્ફુરણ જોવા મળશે. પ્રસ્ફુરણ એટલે એક જાતનું પ્રકાશિત ટપકું, એક જાતનું પ્રકાશિત ટપકું જોવા મળે તમને. એટલે મોટા ભાગના આલ્ફા કણો તમને ખબર છે કે સીધે સીધા ગયા, સોસરવા પસાર થઈ ગયા, કે પાતળો વરખ છે, પાતળા વરખને ભેદીને જતા રહ્યા. પણ અમુક જે પ્રકીર્ણન પામ્યા સીધા સાથે થીટા ખૂણે, એમને શું કર્યા ખબર છે? એક ડિટેક્ટર વડે ડિટેક્ટ કર્યા. આ ડિટેક્ટર એક સર્ક્યુલર પર ફરી શકે એવી રચના છે, સર્ક્યુલર સ્કેલ પર ડિટેક્ટર. આ ડિટેક્ટર એટલે એક જાતનો આપણો માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપમાં આગળ એક સ્ક્રીન છે, સ્ક્રીનમાં તમને જોવા મળ્યું કે આટલા આલ્ફા કણ આટલા ખૂણે પ્રકીર્ણન પામ્યા, અમુક આલ્ફા કણ આટલા ખૂણે પ્રકીર્ણન પામ્યા, આલ્ફા કણો પ્રકીર્ણન પામ્યા. આ છે સોનાનો પાતળો વરખ. સોનાનો, તમને આમાં એક રસપ્રદ વાત કહીશ, તમને નવાઈ લાગશે, જોવા જેવી વાત, કે સીધા ગયા ને અમુક પાછા ગયા, તો અમુક પ્રકીર્ણન કેમ પામ્યા? તો આ ગાયગર અને માસ્ટરને એમણે જે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો, એમાં આપણે આ સોનાનું ન્યુક્લિયસનો એક વિચાર કરીએ. આ છે એક જસ્ટ લાઈક એ સોનાનું ન્યુક્લિયસ, બરાબર? હા, કે છે કે પરમાણુનો બધો જ ધન વીજભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે, એટલે ધીસ ઇઝ ધ પોઝિટિવ, બરાબર? આપણે એમ કહીએ. અને આલ્ફા પણ તમને ખબર છે કે +2e જેટલો વીજભાર ધરાવે છે. આલ્ફા કણ એ શું ધરાવે? +2e જેટલો વીજભાર ધરાવે છે. અને અહીંયા આગળ જે સેન્ટરમાં સોનાનું ન્યુક્લિયસ છે, એ સોનાનો જેટલો પરમાણુ ક્રમાંક છે એની ગુણ્યા ઈ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. એટલે કે આપણે કહીએ કે જસ્ટ ZE જેટલો કહેવાય ને, Z પરમાણુ ક્રમાંક ને ઈ વીજભાર. હવે મેં અહીંયા આલ્ફા કણ આપાત કર્યા, બરાબર? તો જે આલ્ફા કણ આ ઉપરથી ગયા એ સીધે સીધા ગયા છે એવું માની લેવાય, કારણ કે એની પર આ ધનની કોઈ જ અસર નથી. સમજાય છે મારી આકૃતિ આખી? પછી આ જે પસાર થયા, આ જે પસાર થયા એ પણ સીધા જ પસાર થયા છે એવું માની શકો તમે. પણ જે પરમાણુના વિસ્તારમાં જે આગળ દાખલ થવાની કોશિશ કરી એને આ ધનના કારણે થોડીક આમ શું થશે ખબર છે? પોઝિટિવ પોઝિટિવ અપાકર્ષાઈને આમ ફંગોળાશે. ખ્યાલ આવે છે? એવી રીતે અહીંયાથી વિચાર કરશો તો એ ઉપરના પોઝિટિવને કારણે ઓકે સર આમ ગયો. આ બ્લુ બધા આલ્ફા કરજો. ધેટ મીન્સ કે સમસ્થિતિજ સાથે આ થીટા ખૂણે પ્રકીર્ણન પામ્યા. પ્રકીર્ણન પામવું એટલે સ્કેટર્ડ થવું. પરંતુ તમે સાહેબ હજી નજીક અમુક આલ્ફા કણ આપાત કર્યા તો આ તો પાછા જબરજસ્ત ફેંકાયા. હજી પણ એને આ નજીક આ બાજુને વિચાર્યું છે કે ઓકે આ બાજુ ગયા, ખબર છે 8000 લગભગ એક પાછા ગયા. જે મેં
દોરી હતી ને એમાં આ આકૃતિ મેં કોની બતાવી છે? પરમાણુની. બરાબર, કોઈ પણ પરમાણુ, ઝેડ એટલે ગમે તે. આપણે અહીંયા 100 નું લીધું. પછી જોવા જેવું થયું કે જે બરાબર હેડ ઓન અહીંથી આવ્યો, આઈને ઓકે, અરે આ તો સાહેબ એ જ દિશામાં પાછો ફર્યો. તો કેટલા ડિગ્રીનું પ્રકીર્ણન થયું? 180. 180 તો એ આલ્ફા કણ પાછો આવી ગયો, જોઈ લો તમે. કેમ કે આલ્ફા પોતે પોઝિટિવ, બધા શું છે? આલ્ફા કણો. બધા આલ્ફા કણો ભટકાતા ભટકાતા ગયા, એમાં સેન્ટર વાળો પાછો આવ્યો. તો વિચાર કરો કે 10,000 ની આસપાસ ગણીએ કે 10 ની 6 ઘાત, તો 10 ની 6 ઘાત થી 10 ની 7 ઘાત પૈકી એક જ આલ્ફા કણ પાછો આવ્યો. લોકો કહે છે કે અન્ય કોઈ વૈજ્ઞાનિક હોત ને તો કે જે એક પાછો આવ્યો ને એનું ટેન્શન ના લે, એક જ પાછો આવ્યો ને બાકી બધા તો ફંગોળાઈ ગયા ને, બાકી બધાના થીટા ધીમે ધીમે શું થતા ગયા? વધતા ગયા. અને આ પહેલા છે એનો થીટા કેવો હતો? ઝીરો. બરાબર, જે તમારા પરમાણુના વિસ્તારમાં નહોતા તે લોકો સીધે સીધા ગયા. એટલે તમે એમ કહી શકો કે આ ઉપરની આકૃતિ જે મેં બતાવી હતી, બરાબર, તો આ બધા જે સીધા ગયા એ પરમાણુના વિસ્તારમાં નહોતા. પછી આ પરમાણુના વિસ્તારમાં આવ્યા એટલે શું થયું? અહીંયા આગળ ફંગોળાવાના ચાલુ થયા. અહીંયા આમ 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 આમ. પછી જોયું કે વધારે પડતા નજીક ગયા તો એ આમ ગયા. તો મારો આલ્ફા કણ જે જગ્યાએ 180 ડિગ્રી એ પાછો પડ્યો, એટલે આને કહેવાય આલ્ફા કણનું હેડ ઓન કોલિઝન. હેડ ઓન કોલિઝન થયું. એ આલ્ફા કણ મારો પાછો આવ્યો. તો ત્યાં નક્કી પરમાણુમાં કંઈક પોઝિટિવિટી વધારે પડતી હશે, એટલે કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર ત્યાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને પરમાણુનો સમગ્ર ધન વીજભાર જ્યાં કેન્દ્રિત થાય એનું નામ આપણે પાડ્યું શું? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ નામ આ રીતે પડ્યું. પરમાણુનો સમગ્ર પોઝિટિવ ચાર્જ જે બિંદુએ કેન્દ્રિત થાય તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એ આપણે 13મા પાઠમાં ડિટેલમાં જોઈશું. અત્યારે આ ગેગર માસ્ટરને જે પ્રયોગ કર્યો એના સંદર્ભમાં મેં બતાવ્યો. અને એમાંય તે ખાસ કરીને જો આલેખ દોરવામાં આવે, આલેખ સેના વર્સિસ શેનો? પરખ કરેલા પ્રકીર્ણન પામતા એવા આલ્ફા કણોની સંખ્યા. અને અહીંયા આગળ આપણે શું લેવાના? પ્રકીર્ણન કોણ થીટા. પ્રકીર્ણન કોણ થીટા શેમાં આવશે? ડિગ્રીમાં. તો આલેખ દોરવાની કોશિશ કરશો તો આલેખ આવો આવશે. આલેખ બે રીતે દોર્યો છે મેં તમને, જો એક સળંગ દોર્યો છે આલેખ, અને બીજામાં અહીંયા ટપકા બતાવું છું. બરાબર, આ બધા ડોટ. જે ડોટ છે ને એ આલેખ આપણો પ્રાયોગિક છે, અને સળંગ રેખા દોરી છે ને એ સૈદ્ધાંતિક છે. સૈદ્ધાંતિકમાં આપણે શું કરીએ છીએ? સળંગ રેખા દોરીએ છીએ. અને અહીંયા સ્કેલમાં પ્રમાણે જોવા જઈએ તો 10 થી ચાલુ કર્યું છે, પછી 10, પછી 100, 10 ની 2 ઘાત,
બરાબર. પછી 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત. બરાબર. એટલે ટૂંકમાં આલ્ફા ગણોની સંખ્યા આવી રીતે 10 ના ઓર્ડરમાં લીધી છે. 10 પછી 10 ના 100, બરાબર. 100 દાન 1000, 1000 ગુણ્યા 10, એમ કરીને. અને અહીંયા આગળ ડિગ્રીની વાત કરીએ તો 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180, એ બધી ડિગ્રીઓ. તમે જુઓ છો કે ઓછી ડિગ્રી લઈએ છે ને 180 ડિગ્રીએ, તો 180 ડિગ્રી બહુ જ ઓછા આલ્ફા ગણ છે અહીં. બરાબર. બહુ જ ઓછા. અત્યારે આપણે આલેખમાં તો તમને દેખાય છે કે 10, બરાબર. અત્યારે બતાવીએ તો 10 અને 100 ની વચ્ચે એટલે આટલા બહુ જ જૂજ માત્રાના આલ્ફા ગણો પાછા આવે છે. આમાં નવાઈ શું લાગી ખબર છે વૈજ્ઞાનિકોને? કે કોઈ કાગળ પર, સમજજો મારી વાત, કોઈ કાગળ પર તોપના ગોળાનો મારો કરીએ, તોપ અને એને કાગળ પર, તો એ તોપનો ગોળો કાગળના અમુક ભાગમાંથી પાછો આવે તો તમને નવાઈ લાગે કે એઝ યુઝ્યુઅલ લાગે? બોલો. નવાઈ લાગે. નવાઈ લાગે. કાગળ ફાટી ના જવું જોઈએ. તો આ સોનાનો પાતળો વરખ છે, વિચાર કરો. સોનાના પાતળા વરખ પર આવું જોરદાર બોમ્બાર્ડિંગ કર્યું. બોમ્બાર્ડિંગ શેનું? આલ્ફા કણનું. બોમ્બારો કર્યો. તો એ બોમ્બારો કર્યો તોય આલ્ફા કણ પાછો આવ્યો એક જગ્યાએથી. સારું, એવું તે શું છે કે જ્યાં પાછો આવ્યો? નક્કી ત્યાં પરમાણુનો કમ્પ્લીટલી પોઝિટિવ ચાર્જ કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. પરમાણુનો સંપૂર્ણ પોઝિટિવ ચાર્જ ત્યાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ, તો જ એ પાછો આવે. અને બાકીના બધા જગ્યાએથી કાગળમાંથી ભટકાઈ ભટકાઈને પાછો આવે, અને જ્યાં કાગળને અથડાતો નથી ત્યાં તો તોપનો ગોળો સીધો જાય. એના જેવું હું તમને દિવાલ બનાવી. ચલો એક ઉદાહરણ આપું છું. બરાબર. we make some wall, some different material. બરાબર. મેં દિવાલમાં અમુક ભાગમાં રેતી જ રાખી, એકલી રેતી. પછી દિવાલમાં અમુક ભાગમાં રેતીને કપચી રાખી. બરાબર. અમુક ભાગમાં રેતીને કપચી રાખી અને અમુક ભાગમાં ઈંટો રાખી. જો હું તમને જસ્ટ એક આ સમજવા માટે જોઉં છું, જસ્ટ ફોર યોર નોલેજ, નોટ ટેક ઇટ સિરિયસલી. આ મારી પાસે એક દિવાલ છે. દિવાલ, બરાબર. હવે દિવાલમાં અહીંયા આગળ મેં અહીં બધે શું રાખી છે? રેતી રાખી છે, ખાલી રેતી. પછી અમુક જગ્યાએ મેં અહીંયા આગળ કોન્ક્રીટ પથરા, કપચી ને બધું મૂક્યું. અમુક જગ્યા કપચી ને બધું. પછી અમુક જગ્યાએ મેં શું કર્યું? ઈંટો મૂકી દીધી આવી રીતના. અમુક જગ્યાએ ઈંટો રાખી છે દિવાલમાં. બરાબર. આ રીતના ઈંટોનું પ્લાસ્ટર ને બધું. પછી ઈંટો પછી મેં અમુક જગ્યાએ સિમેન્ટનું આવું પ્લાસ્ટર કરી દીધું. જો દિવાલ આખી મિક્સ પ્રકારની બની રહી છે. સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું. આ સિમેન્ટનું પ્લાસ્ટર. હવે પરિસ્થિતિ શું થઈ ખબર છે? એક જગ્યા એવી રાખી છે મેં કે જે ટોટલી નકોર છે.
આરસીસી નું ફાઉન્ડેશન. આ આરસીસી એટલે ખબર છે આપણે જે ધાબુ ચણવામાં વાપરીએ. બરાબર, આ આરસીસી નું ફાઉન્ડેશન. હવે આપણે અહીંયા જોશથી આ ગોળી માર્યા. બરાબર, તો ગોળી જ્યાં આ ભાગમાં અથડાશે ત્યાં ગોળી સીધી જશે કે નહીં? કે ત્યાં રેતી ને સિમેન્ટ રેતી જ છે. પછી ગોળી જ્યાં અહીંયા ઈંટોમાં ભટકાશે, અરે આ કપચીમાં, તો એ આમ જશે. કપચીમાં ભટકાશે એ આમ જશે. ખ્યાલ આવે છે? પછી જે ઈંટોમાં ભટકાશે એ આ રીતના ભટકાઈને આવશે. સમજાય છે? પછી હજી સિમેન્ટના પ્લાસ્ટરમાં ભટકાશે એ હજી આમ પાછી આવશે. પણ જે સિમેન્ટના પેલા આરસીસી ના ફાઉન્ડેશનમાં હશે એ ક્યાં આવશે? સીધી બિલકુલ બાઉન્સ. પેલા જે દિવાલમાં ગોળીબારી કર્યો, દિવાલમાં બોમ્બાર્ડિંગ કર્યું, તો દિવાલમાં બોમ્બાર્ડિંગ કરતા તમને ખબર પડી કે નકોરતા વધારે ક્યાં દેખાય? સેન્ટરમાં. નક્કી કે છે કે જ્યાંથી મારી ગોળી 180 ડિગ્રીએ પાછી ફરી ત્યાં નક્કી હું એવું કહી શકું કે ત્યાં આરસીસી નું ફાઉન્ડેશન હોવું જોઈએ. બરાબર, તો જ્યાંથી અહીંયા આગળ આલ્ફા કણ પાછો આવ્યો ત્યાં એવું કહી શકાય કે નક્કી ત્યાં પરમાણુનો બધો જ ધન વીજભાર હોવો જોઈએ. બરાબર, અને એ ધન વીજભારની જેમ દૂર જાવ તેમ એ ધન વીજભારની અસર ઓછી થતી જાય. હંમેશા સેન્ટરમાં એની અસર સૌથી વધારે હોય. સેન્ટરથી દૂર જાય એટલે અસર ઘટતી જાય. બરાબર, હવે તમે વિચાર કરો કે અહીંથી આ જે છે અહીં કોઈ જ અસર ના કહેવાય. પછી અહીંથી આ જે છે, બરાબર, એની અસર આ થઈ ગઈ. બરાબર, પછી જે અહીંથી આ છે એ આખો આ પાછો આવ્યો. મેક્સિમમ ઇફેક્ટ તમને ક્યાં થઈ? જો અહીંયા. એટલે અહીંયા આગળ સૌથી વધુ થીટા કહેવાય, અહીંયા આગળ ઓછો થીટા કહેવાય. બરાબર, તો હવે અહીંયા આગળ એવું કહે છે આપણે કે ન્યુક્લિયસથી આલ્ફા કણના વેગ સદિશનું જે લંબ અંતર છે એ લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય છે. વ્યાખ્યા યાદ રાખજો, ઇમ્પેક્ટ પેરામીટર. આલ્ફા કણના વેગ સદિશનું ન્યુક્લિયસથી લંબ અંતર, આલ્ફા કણના વેગ સદિશનું ન્યુક્લિયસથી લંબ અંતર, આલ્ફા કણના વેગ સદિશનું ન્યુક્લિયસથી લંબ અંતર, એને ઇમ્પેક્ટ પેરામીટર કહે છે. હવે આ ઇમ્પેક્ટ પેરામીટરમાં તમે વિચાર કરો કે થીટા જેમ ઓછો તેમ ઇમ્પેક્ટ પેરામીટર વધારે, કે થીટા જેમ વધારે તેમ ઇમ્પેક્ટ પેરામીટર ઓછો? ઇમ્પેક્ટ પેરામીટરનો થીટા સાથેનો સંબંધ બોલો તો જરા. બી નો થીટા સાથે. બી ચલે છે થીટા આવે કે બી ચલે છે 1/θ આવે? કોણ કહેશે? બી ચલે છે 1/θ. એક્ઝેક્ટલી, બી ચલે છે 1/θ. કારણ તમે જો કે 180 થી ઉપર તરફ જતા થીટા ઘટતો કારણ કે જાય. થીટા બરાબર 0 હોય ને, થીટા બરાબર 0 હોય તો ઇમ્પેક્ટ પેરામીટર મેક્સિમમ છે. જો હું તમને ફરી આકૃતિ બતાવું, એ જોઈ લો.
આ તમારા આલ્ફા ગણનો વેગ સદિશ, બરાબર, આ આલ્ફા ગણનો વેગ સદિશ, બરાબર, એના આલ્ફા ગણના વેગ સદિશનું આ ન્યુક્લિયસ થી લંબ અંતર થીટા બરાબર 0 માટે જો આ રહ્યું, પછી થીટા વધ્યો એટલે આ રહ્યું, જો થીટા હજી વધ્યો એટલે આ રહ્યું, એટલે ઇમ્પેક્ટ પેરામીટર B1, ઇમ્પેક્ટ પેરામીટર B2, ઇમ્પેક્ટ પેરામીટર B3, આ થીટા 1, આ થીટા 2 અને આ થીટા 3 જોઈ લો તમે. જેમ અહીંયા આગળ એવું કહેવાય છે કે થીટા 3 is greater than થીટા 2 is greater than થીટા 1, તો એની સામે તમે જોઈ લો કે B3 is less than B2 is less than B1, રાઈટ? સમજાઈ ગયું? ઇમ્પેક્ટ પેરામીટર એ પ્રકીર્ણન કોણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી બીજી એક વ્યાખ્યા આપું, ડિસ્ટન્સ ઓફ ધ ક્લોઝેસ્ટ એપ્રોચ. આનું શું ગુજરાતી નથી, હો, તમે એવું ના કહેતા કે ઇંગ્લિશ કેમ બોલો છો. ઇમ્પેક્ટ પેરામીટરનું ઇમ્પેક્ટ પેરામીટર જ છે. પછી આ મારો ન્યુક્લિયસ અને મારો આલ્ફા ગણ અહીંથી જઈને તરત રિટર્ન થાય છે, એટલે આ જે ડિસ્ટન્સ સુધી જઈ શકે છે મારો આલ્ફા ગણ, એનાથી વધારે નજીક નથી જઈ શકતો, એને હું R0 કહું છું. જોઈ લો, ધીસ ઇઝ માય આલ્ફા પાર્ટિકલ. માય આલ્ફા પાર્ટિકલ goes to the nucleus, બરાબર, પણ અપ ટુ ધ મિનિમમ ડિસ્ટન્સ R0, એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એપ્રોચ કરી શકે છે. એ કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એમાં આલ્ફા ગણની બધી જ ગતિ ઉર્જાનું સીધી ઉર્જામાં રૂપાંતર થાય. હું તમને કહી દઉં, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચમાં આલ્ફા ગણની બધી જ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય? સીધી ઉર્જામાં. જો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધવું હોય ને તો આ રીતે શોધાય. જો આલ્ફા ગણની ગતિ ઉર્જા 1/2 શું થાય? mb². એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર, બરાબર ને, 1/2 mb² જ થાય, બરાબર. એટલે 1/2 એમ આલ્ફા કેમ લખ્યું કે આલ્ફા ગણનું દળ અને આલ્ફા ગણનો વેગ બરાબર સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. હવે ન્યુક્લિયસમાં આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જામાં શું આવશે? તો કે છે કે 1/4πε0. ઓકે. બીજું કે ન્યુક્લિયસનો કેન્દ્રમાં વીજભાર કેટલો? કે સાહેબ જેડી જેટલો. ઓકે, જેડી. અને આલ્ફા ગણનો વીજભાર કેટલો? 2e જેટલો. અને ભાગ્યા જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ કેટલું? R0, બરાબર. એટલે આ શું થયું ખબર છે? સંપૂર્ણપણે આલ્ફા કણની ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થઈ ગયું. હવે તમે કોઈ એમ કે આની કેલ્ક્યુલેશન કરવી છે તો બધાને ખબર છે કે આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? 5.5 MeV છે. આ બધું ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, હો, તમને કહી દઉં. આ એક વધારાની માહિતી છે. 5.5 MeV. હવે એ 5.5 MeV ના 5.5 ગુણ્યા 10⁶ EV થાય, એની ગુણ્યા 1.6 થાય, એની ગુણ્યા 10⁻⁻19 થાય. તો આટલા જૂલની આવી ગઈ ગતિ ઉર્જા. પછી હું તમને બીજી માહિતીમાં આપું કે આના બરાબર શું લખો ભાઈ? કે એટલે કેટલા? 9 × 10⁹ બરાબર. ચલો, એ પણ પતી ગયું. પછી આ બે ઈની જગ્યા પર શું લખો તમે? બરાબર. પણ એ બે નો શું થશે પછી?
વર્ગ થઈ જશે. પછી આની જગ્યા પર શું લખો તમે? AU નો કેટલો છે જરા કેમિસ્ટ્રી વાળા કહો તો? AU નો પરમાણુ ક્રમાંક આ પુસ્તકમાં જોતા તમને માલમ પડે છે કેટલો છે? 79. Am I right? હા 79. 79. હા એટલે 79 મૂકી દેવાના તો તમને R0 ગણતરી કરીને મળશે. તમે લાવી જોજો કેટલા આવે છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ગણવાની તમને આખી કિંમત આપી દીધી મેં. 79 આ આલ્ફાની ગતિ ઉર્જા મેં કહી દીધી. બરાબર, તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તમને માટે મળી જશે. બરાબર, આ એક જ જાણકારી માટેની વાત છે, ઓનલી ફોર ધ નોલેજ. ટ્રાય કરી જોજો. બરાબર, હવે આ મોડેલ વાતની વાત પતી ગઈ. ગેગર માસ્ટરનો પ્રયોગ પતી ગયો. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ પતી ગયું. પછી પેલું પૂરું થઈ ગયું આપણું કયું? ઇમ્પેક્ટ પેરામીટર. હવે હું તમને આગળના નવા ક્વેશ્ચન તરફ લઈ જઈ રહ્યો છું. રુધરફોર્ડ અથવા તો રુથરફોર્ડ. બરાબર, રુથરે કહેવાય અને રુધરે કહેવાય. બરાબર, રુથરફોર્ડ. રુધરફોર્ડનું પરમાણુ મોડેલ અને એની મર્યાદા જણાવો. વોટ ઇઝ ધ એટમિક મોડેલ ઓફ રુધરફોર્ડ એન્ડ ઇટ્સ લિમિટેશન? એની મર્યાદા પણ જણાવો. જોઈએ, આને જબરું કીધું હતું કે છે કે કોઈ પણ આપણો કે રુધરફોર્ડના એના પ્લેનેટરી એટલે જે ગ્રહો ઉપગ્રહો છે ને એ રીતનું મોડેલ. કે એના પ્લેનેટરી મોડેલમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનો બનેલું છે. જેમ આપણું પ્લેનેટરી મોડેલ આપણું જે આપણું બ્રહ્માંડનું કે પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને એની આજુબાજુ ગ્રહો ઉપગ્રહો એ ભ્રમણ કરે છે. બરાબર, પણ આપણે કહીએ છીએ કે એમની ભ્રમણ કક્ષા બધાની કેવી છે કે લંબવૃત્તીય કક્ષા છે. બધાની લંબવૃત્તીય કક્ષા છે. પણ આમાં શું થાય છે ખબર છે કે પરમાણુની આસપાસ અનંત એવી કક્ષાઓ પૈકી ગમે તે કક્ષામાં ઇલેક્ટ્રોન ગમે તે ઉર્જા સાથે ભ્રમણ કરે છે. એટલે એની કોઈ ફિક્સ ઉર્જા નથી. સમજવું છે કે કહેવા માંગુ છું કે પરમાણુની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, અવાજ મારો લખું છું તમે જોઈ લો. પરમાણુ એટલે કે ન્યુક્લિયસ ની આસપાસ શક્ય એવી અનંત કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ગમે તે ઉર્જા સાથે ભ્રમણ કરે છે. એટલે કે અર્થાત કહેવા શું માંગે છે? અર્થાત ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કે ઉર્જા પર કોઈ નિયંત્રણ નથી. આ રુથરફોર્ડ એવું કહે છે.
એની કક્ષીય ત્રિજ્યા કે એની ઉર્જા પર કોઈ નિયંત્રણ નથી, પણ એવું સાબિત થયેલું છે કે પ્રવેગિત કરતો પ્રવેગિત ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે, જેથી તેની કક્ષીય ત્રિજ્યા ઘટે. પ્રવેગિત ઇલેક્ટ્રોન સતત શું કરે? ઉર્જાનું ઉત્સર્જન કરે, તેની કક્ષીય ત્રિજ્યા ઘટે. હવે કક્ષીય ત્રિજ્યા ઘટશે તો બનશે શું? તમને બતાવું. જો કે ઇલેક્ટ્રોન આ રીતના ઉપડ્યો, ગયો, ઉર્જાનું ઉત્સર્જન કર્યું, એટલે ફરી એ જ માર્ગે નહીં જાય. ઓ, માર્ગ બદલાઈ ગયો, ઉર્જાનું ઉત્સર્જન કર્યું, ફરી એ માર્ગે નહીં જાય. ઓ, ફરી ઉર્જાનું, ફરી એ માર્ગે નહીં જાય. ઓ, અંતે ઇલેક્ટ્રોન અહીં જઈને પડ્યો. એટલે આ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ જોઈ લો તમે, સતત એની કક્ષીય ત્રિજ્યા ઘટતી ગઈ, એટલે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર રહેવાના બદલે ઘડિયાળની કમાન આકારનો બની ગયો, અને અંતે ઇલેક્ટ્રોન ક્યાં જઈને વિરામ પામ્યો? અંતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં જઈને વિરામ પામ્યો. અને ઇલેક્ટ્રોન જો ન્યુક્લિયસમાં, તો ન્યુક્લિયસની ઊંઘ હરામ થાય. એટલે આવું પરમાણુ સ્થિર રહી શકે નહીં. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ પુરવાર થયેલું છે. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ પુરવાર થયેલું છે. બરાબર, એટલે આ યાદ રાખજો ખાસ. રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં કક્ષા પૈકી ગમે તે કક્ષામાં આવી છૂટ, ગમે તે કક્ષામાં ગમે તે ઉર્જા સાથે ભ્રમણ કરે. બરાબર, તો પછી આવા સંજોગોમાં પ્રવેગિત કરતો ઇલેક્ટ્રોન એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જાનું ઉત્સર્જન કરે, તેની કક્ષીય ત્રિજ્યા ઘટતી જાય, કક્ષીય ત્રિજ્યા ઘટતી જાય તો ઇલેક્ટ્રોન નો ગતિમાર્ગ વર્તુળાકાર રહેવાના બદલે કેવો થઈ જાય? ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર રહેવાના બદલે કમાન આકારનો બને. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કમાન આકારનો બને. કમાન આકારનો બને એટલે અંતે ઇલેક્ટ્રોન ક્યાં જઈને વિરામ પામે? ન્યુક્લિયસમાં જઈને વિરામ પામે. એટલે અમે કહીએ છીએ કે માટે આ રુધરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુ સ્થિર છે એવું નથી કહી શકતો. એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં કેવું નિષ્ફળ પુરવાર થયું. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ પુરવાર થયું, આવું આપણે કહી શકીએ. ચલો, એટલે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં તમારે આટલું લખવાનું. બરાબર, એનો ગતિમાર્ગ કમાન આકારે બોલાય અને શું કહેવાય? સર્પિલ આકાર મારી પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત વિકિરણનો ઉત્સર્જન, તેથી વર્તુળ પ્રવેગિત ગતિ ઉર્જા સતત ઘટે. વિરામ જો આમ થાય તો પરમાણુ પોતાની નહીં, એટલે પરમાણુની
બરાબર, મેં જે કીધું હતું એ જ પ્રકારનું થયું ટેક્સ્ટબુકનું. બીજું ટેક્સ્ટબુક સર તમારી વોઇસ સ્ટોપ થઈને આવે. હે એટલે રુથરફોર્ડના પરમાણુ મોડેલની બીજી મર્યાદા શું કહે છે કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. જે વિકિરણ ઉત્સર્જન થાય ને કેમ કે જો ઇલેક્ટ્રોન એની કક્ષીય ત્રિજ્યા ઘટાડે બરાબર તો ઉર્જાનું ઉત્સર્જન થાય બરાબર, તો એની પરિભ્રમણની આવૃત્તિ એ ઉત્સર્જિત વિદ્યુત તરંગોની આવૃત્તિ જેટલી થાય. અને ઇલેક્ટ્રોન જેમ જેમ સર્પિલ એટલે કે કમાન આકારે ગતિ કરતો જાય તેમ તેમ તેનો કોણીય વેગ અને આવૃત્તિ સતત બદલાતી જાય અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ બદલાયા કરે. જો ઈચ એન્ડ એવરી મોમેન્ટ દરેક માર્ગે એની ફ્રીક્વન્સી પણ ચેન્જ થાય બરાબર. કઈ ફ્રીક્વન્સી? પરિભ્રમણની અને ઉત્સર્જિત વિકિરણની. અને આમ તે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે. હવે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે જે હકીકતમાં આપણે જે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ તમે ભણીશું આપણે એ વર્ણપટથી આ વાત એકદમ વિરુદ્ધ બની ગઈ કે કોઈ બી વિકિરણ સતત ન હોઈ શકે. આપણને મળશે જે મળશે કેવી મળશે? અસતત બરાબર. એટલે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે જે હકીકતમાં જોવા મળતા રેખા વર્ણપટ જે હાઇડ્રોજન પરમાણુ ડાયમંડ બામર પાષાણ બ્રેકેટ ફન લો બાપા બ્રેકફાસ્ટ બરાબર એ આવશે. લો બાપા બ્રેકફાસ્ટ. લો એટલે ડાયમંડ, બા એટલે બામર, પા એટલે પાષાણ, પછી બ્રેક એટલે બ્રેકેટ અને ફન ફાસ્ટ એટલે ફન. થઈ ગયું લો બાપા બ્રેકફાસ્ટ. એ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની શ્રેણીઓ છે. એમાં સૌથી પહેલી શ્રેણી જોઈ હતી બામર. એ બધી આગળ ઉપર આપણે જોવાનું છે બરાબર. એટલે આ રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા સાથે આ ક્વેશ્ચન પૂરો થયો. હવે ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓ, એને જુદી જુદી કક્ષામાં એનો કક્ષીય ત્રિજ્યા, કક્ષીય વેગ, એની ઉર્જા. તો હું તમને અમુક જ સૂત્રો આપીશ, બાકીના સૂત્રો તમે જાતે બનાવવાની કોશિશ કરજો બરાબર. અને એના માટે આ લોકોએ એક ટોપિક નથી લીધો મારા ખ્યાલથી બરાબર. બોરનું જે પરમાણુ મોડેલ છે ને એમાં બોહરના અધિતર્કો બરાબર. બોરના અધિતર્કો જે છે ને એ બોરના અધિતર્કો પરથી આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાને એના ઉર્જાના સૂત્રો મેળવી શકીએ જેને કહેવાય છે બોહરનું પરમાણુ મોડેલ. રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં થોડા સુધારા વધારા કરેક્શન એટલે બોહરનું પરમાણુ મોડેલ. પછી આપણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની વાત કરીશું બરાબર. એ બાકી છે. સર હમ હા સર આ રુથરફોર્ડે રુથરફોર્ડે સોનું, ચાંદી અને લગભગ તાંબાના રુથરફોર્ડે આ લીધેલું એયુ, પછી ચાંદી એટલે એજી કહીએ ને આપણે, ના એજી તો પારો થશે, એજી એજી સોરી, એયુ, એજી અને સીયુ. રુથરફોર્ડે આના પાતળા વરખ વડે તથા આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ પરથી સૌ પ્રથમ ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ બાંધેલો. રુથરફોર્ડે ન્યુક્લિયસની ત્રિજ્યાના અંદાજ બાંધવા માટે આ બધા પાતળા વરખ લીધેલા અને એ ચર્ચા આપણે આવશે આના પછીના 13મા પાઠમાં. ન્યુક્લિયસની ત્રિજ્યા આના પછીના પાઠમાં આવશે. એટલે ટૂંકમાં આપણે આ બંને પાઠ એકબીજાના કનેક્ટેડ જ છે. 12મો અને 13મો. 12મો આવડી ગયો તો 13મો ડેમ ઇઝી છે, ડેમ ઇઝી. ચલો હું આગળ વધું છું. બોહરના અધિતર્ક.
બોહર પોસ્ચ્યુલેટ કહેવાય. બરાબર, બોહરના અધિતર્ક એટલે કે બોહરનું પરમાણુ મોડેલ. બરાબર, બોહર નામના વૈજ્ઞાનિકે શું વાત કરી હું તમને અધિતર્ક સ્વરૂપે સમજાવવાની કોશિશ કરું. જે તમે રૂથરફોર્ડમાં ભણી ગયા ને એમાં તમને જે તકલીફ લાગી ને એ તકલીફનું આમાં નિવારણ દેખાશે. જોજો, બોરે કીધું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની શક્ય એવી અનંત કક્ષાઓ પૈકી ગમે તે નહીં એવી કક્ષામાં જ ભ્રમણ કરે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની શક્ય એવી અનંત કક્ષાઓ પૈકી એવી કક્ષામાં જ ભ્રમણ કરે જ્યાં તેનું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે કેપિટલ L એ h/2π ના કેવા હોય? પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કે કેપિટલ L n કક્ષામાં બરાબર nh/ કેટલા? 2π. જ્યાં n બરાબર 1 થી સ્ટાર્ટ થાય, 1 2 3 and so on. અને એમાંય તમને કીધું 1 એટલે ઇલેક્ટ્રોનની કઈ અવસ્થા કહેવાય? અવસ્થા. ધરા સ્થિતિ અથવા ધરા અવસ્થા. અને આ 2 3 4 5 6 અપ ટુ કહેવાય બધી કઈ કહેવાય? ઉત્તેજિત અવસ્થા. હવે એમાંય તમને કહી દઉં કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કેટલી? પ્રથમ ઉત્તેજિત અવસ્થા કેટલી? 2. હા, 2. બરાબર, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે 2. ટૂંકમાં n+1 કરીને, બરાબર, n+1 કરી એટલે તમારે એવી રીતે ઉત્તેજિત અવસ્થા મળે. તમારે ધારો કે બીજી ઉત્તેજિત અવસ્થા જોઈતી હોય તો n બરાબર 3. કે ધરાવસ્થા 1 થઈ ગઈ, પછી બાકીની બધી ઉત્તેજિત અવસ્થા, એમાં ઉત્તેજિત અવસ્થા સ્ટાર્ટ થઈ ક્યાંથી? 2. એટલે આને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. બરાબર, પછી 3 લખો તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એટલે પરીક્ષામાં પૂછે, MCQ માં ગુજકેટમાં પૂછાઈ ગયું કે તૃતીય ઉત્તેજિત અવસ્થા અને બીજી અવસ્થામાં, તૃતીય ઉત્તેજિત અવસ્થા અને બીજી અવસ્થામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો? અવસ્થા 2 કીધું, બીજી અવસ્થા એટલે n બરાબર 2 અને તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4. n બરાબર 4. બરાબર, પછી એ પ્રમાણે તમારે n ની કિંમત મૂકીને રેશિયો લાવી દેવાનો, જવાબ આવી ગયો. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ આસપાસની શક્ય એવી અનંત કક્ષાઓ પૈકી એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. અને કે છે આની આવી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી પણ સ્થિર ભ્રમણ કરે છે. માટે આવી કક્ષાને તમે કઈ કક્ષા કહેશો? બોલો, માટે આવી કક્ષાને આપણે કઈ કક્ષા કહીએ? સ્થાયી અવસ્થા. સ્થાયી કક્ષા
કહેવાય. અને એ અવસ્થા સ્થાયી અવસ્થા પણ કહેવાય એમ. બરાબર? કક્ષા સ્થાયી કક્ષા કહેવાય. બરાબર? કક્ષા સ્થાયી અવસ્થા કહેવાય અને અવસ્થા કઈ કહેવાય? અવસ્થા સ્થાયી અવસ્થાઓ કહેવાય. બરાબર? એટલે સ્થાયી અવસ્થાઓ ઘણી બધી બની શકે. દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન સી રીતે ભ્રમણ કરે અને વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. બરાબર? એટલે જ થઈ ગઈ સ્થિર કક્ષા. હવે વિચાર કરો તમારા રુથરફોર્ડથી એને વાત આખી અલગ કરી કે નહીં? કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની શક્ય એવી અનંત કક્ષાઓ પૈકી ગમે તે કક્ષા? ના, એવી જ કક્ષામાં. ગમે તે ઉર્જા સાથે? ના, ફિક્સ ઉર્જા સાથે ભ્રમણ કરે. બરાબર? અને એનું કોણીય વેગમાન પણ ફિક્સ જ હોય. એ આધિતર્ક નંબર 1 થયો. પછી આ બંને યાદ રાખજો. અધિતર્ક 2. બોરનો અધિતર્ક 2 શું કહે છે? ઇલેક્ટ્રોન વધુ ઉર્જા EI ધરાવતી કક્ષા NI માંથી ઓછી ઉર્જા EK ધરાવતી કક્ષા NK માં સંક્રાંતિ કરે તો, સમજો વાક્ય રચના, ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો તેની ઉર્જામાં થતો ફેરફાર EI માઇનસ EK બરાબર કેટલો હોય છે? HFIK. કેટલા? HFIK. ટેક્સ્ટબુકમાં ઇનિશિયલ ને ફાઇનલ લખ્યું છે, I અને F. બરાબર? અને આને લખાઈશું HC બાય એમ રે. હવે હું તમને આમાં પ્રશ્ન કરું કે જ્યાં આ H તો પ્લાન્કનો વિશ્વ નિયતાંક પણ FIK શું છે? ઉત્સર્જાતા કે શોષાતા વિકિરણની આવૃત્તિ બોલો. ઉત્સર્જાતા આવે. બિલકુલ સાચું. કારણ કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય તો જ એ ઉર્જાનું ઉત્સર્જન કરે. પણ જો આખું આ ઊંધું બોલું તો કે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ નહીં મોકલવામાં આવે તો FIK શું થાય? શોષાતા વિકિરણની આવૃત્તિ. અને શોષાતા વિકિરણના કારણે જે વર્ણપટ મળે ને એને શોષણ વર્ણપટ કહેવાય. અને ઉત્સર્જાતા વિકિરણના કારણે જે વર્ણપટ મળે ને એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. એટલે વર્ણપટ બે પ્રકારના હોય, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ, આવા બે પ્રકારના વર્ણપટ હોય. બરાબર? એટલે યાદ રાખજો આ બે વર્ણપટ, ઉત્સર્જન અને શોષણ. આ બોરનો અધિતર્ક થઈ ગયો. જો જોયું? ગમે તે ઉર્જા નહીં, દરેક કક્ષામાં ફિક્સ જ ઉર્જા. બોરના રુથરફોર્ડના જે બંને પ્રોબ્લેમ હતા કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની શક્ય એવી અનંત કક્ષા પૈકી ગમે તે કક્ષામાં ગમે તે ઉર્જા સાથે ભ્રમણ કરતો હતો, પણ બોરે ના પાડી દીધી કે ના, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની શક્ય એવી અનંત કક્ષા પૈકી એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય
અને ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રમણ પામે, સંક્રાંતિ કરે, તેની ઉર્જામાં થતો તફાવત હંમેશા EI-EK બરાબર HFIK જ હોય, એટલે કે hc/λIK હોય. FIK કે λIK એ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ / તરંગ લંબાઈ છે. ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અથવા ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ છે. બરાબર. એટલે આ બોરના બે અધિતર્ક પરથી ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર આપણને મળશે. ચલો એ લઈ લઈએ આપણે. અને ઉર્જાનું બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બોરના બે અધિતર્કો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બોહર મોડેલનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા સૂત્ર તારવો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. MCQ માં બહુ જ કામ લાગશે. ગુજકેટમાં તમને કહી દઉં. હવે બોર મોડેલમાં આપણે ખાસ કરીને હાઇડ્રોજનને લઈએ છીએ. બરાબર. પછી મને યાદ કરાવજો કે આના પછી મારે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ સમજાવવાનો આવશે નેક્સ્ટ લેક્ચર. તો નેક્સ્ટ લેક્ચરમાં પણ અત્યારે આ ઉર્જાનું સૂત્ર બતાવી દઈએ છે. ચલો આ આપણી પાસે છે ન્યુક્લિયસ, અને એમાં અહીંયા આગળ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં તે કક્ષીય ભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન છે અને સ્પર્શકની દિશામાં બતાવે તો આ એની કક્ષીય ઝડપ છે. અને તમને બધાને ખબર છે કે એમાં કેન્દ્ર તરફ કયું બળ લાગે? સેન્ટ્રીપિટલ ફોર્સ લાગે, FC. પણ એ જે FC લાગે ને એ કેન્દ્રગામી બળ એને શેમાંથી મળે? કુલંબીય બળમાંથી. ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણથી. હા, એટલે કુલંબીય બળ કહેવાય ને. અને આપણે આને જેડી કહીએ. પ્લસ જેડી અને અહીંયા ઇલેક્ટ્રોન કેવો? માઇનસ. ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ તરફનો કેન્દ્રગામી બળ કુલંબીય બળ દ્વારા પૂરું પડે છે. તો કેન્દ્રગામી બળ આપણે કયું? mv²/r લખાય. mv²/r. અને પેલું બળને કહીએ તો કેટલા? 1/4πε0 એટલે કે દયા 1/4πε0. ન્યુક્લિયસમાં જો અહીંયા આગળ વ્યાપક અર્થમાં લઈએ છીએ એટલે જેડી થાય, અને ફરતે ઇલેક્ટ્રોનનો વીજભાર E થાય એટલે Z² લખાય અપોન R² થાય. અહીં સુધી ખબર પડી? હા, કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ. હવે સાદરૂપ આપો એટલે શું થશે? અહીંયા આગળ mv² બરાબર 1/4πε0 Z². હું વ્યાપક એટલા માટે લાવું છું કે પછી છેલ્લે મારે હાઇડ્રોજન માટે Z=1 લેવાય. હાઇડ્રોજન માટે Z=1 લઈ શકાય. તો mv² બરાબર 1/4πε0 Z²/r.
આને એક બાજુ સમીકરણ લખી નાખીએ એટલા માટે કે ગતિ ઉર્જાનું સૂત્ર લાવવું હોય તો મારે શું કરવાનું બોલો? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર લાવવું હોય શું કરવાનું? 1/2 mv square. 1/2 mv સ્ક્વેર, બસ એટલું જ કરવાનું રહે ને? ઓકે, ચલો આ mv સ્ક્વેર થઈ ગયું. પછી અહીંયા આગળ આપણે કહીએ કે બોરના અધિતક નંબર 1 પ્રમાણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? પ્રમાણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ln બરાબર આપણે કહીએ mvr. આમ જોવા જઈએ ને તો nમી કક્ષામાં છે ને, nમી કક્ષા, તો વ્યાપક રીતે r બરાબર આપણે rn લખી શકીએ છીએ. r બરાબર rn, પણ હું અત્યારે નહીં લખું, પછી લખીશ વ્યાપક અર્થમાં. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ln બરાબર mvr બરાબર કેટલા? nh upon 2 પાઈ. mvr બરાબર nh upon 2 પાઈ. હવે આમાં એક કામ કરો, વર્ગ કરો, m સ્ક્વેર v સ્ક્વેર r સ્ક્વેર બરાબર શું થાય? n સ્ક્વેર h સ્ક્વેર અપોન. હવે હું એક કામ કરું, આમાંથી v સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવું, આમાંથી v સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવું અને બંનેને સરખાઈ દઉં તો શું લખાશે બોલો? વન અપોન 4 પાઈ એપ્સિલોન 0 લખાય, z સ્ક્વેર અપોન, અને અહીંયા જમણી બાજુ 4 pi square m square r square. ચલો હવે આનું સાદુરૂપ આપો તો. અહીંયા આગળ ખાલી z સ્ક્વેર રહેશે, 1 પાઈ જશે, 4 જશે, તો અહીં ખાલી એપ્સિલોન 0 જ રહે ને? અહીં ખાલી એપ્સિલોન 0 અને અહીંયા આગળ n square h square અપોન pi mr. પાઈ mr બરાબર. તો હવે આપણે r ને સૂત્રનો કરતા બનાવો તો થાય બરાબર. એટલે વ્યાપક રીતે જોવા જોઈએ ને તો વ્યાપક રીતે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, આ સૂત્ર તમને બહુ જ કામ લાગશે. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા rn બરાબર વ્યાપક અર્થમાં n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન m પાઈ z સ્ક્વેર, m પાઈ z સ્ક્વેર બરાબર. આરો અવરો સંગીતમય રીતે યાદ રહે. ઇલેક્ટ્રોનિક કક્ષીય ત્રિજ્યા એટલે શું? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન m પાઈ z સ્ક્વેર, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન m પાઈ z સ્ક્વેર. ફટાફટ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ની જેમ બોલતા જઈએ, યાદ રહી જાય. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન m પાઈ z સ્ક્વેર. કક્ષીય ત્રિજ્યા તમારે કોઈ બી કક્ષામાં જોઈતી હોય તો મળી જાય, ધરા સ્થિતિમાં મળી જાય, ઉત્તેજિત સ્થિતિમાં મળી જાય, માગો એની મળી જાય. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ એવી વાતો કરીએ કે હાઇડ્રોજન H પરમાણુ માટે ધરા સ્થિતિમાં
ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ને n બરાબર 1 અને z બરાબર 1 મૂકતા એ નથી લખતો કક્ષીય ત્રિજ્યા n બરાબર 1 અને z બરાબર 1 કેમ z બરાબર 1 પરમાણ્ય ક્રમાંક એક સહીનો h માટે બરાબર ને અને n બરાબર 1 કેમ સરળ સ્થિતિમાં ગરમ સ્થિતિ માટે મૂકતા તે શેના તરીકે ઓળખાય છે બહોર ત્રિજ્યા તરીકે ઓળખાય બહોર ત્રિજ્યા તરીકે ઓળખાય બોલો તો બહોર ત્રિજ્યા કેટલી જેને a0 વડે દર્શાવે છે a0 વડે દર્શાવાય લખો બહોર ત્રિજ્યા a0 બરાબર બહોર ત્રિજ્યા a0 બરાબર બોલો કેટલી n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 તો અહીં શું લખીશું h સ્ક્વેર એપ્સિલોન 0 upon m pi e સ્ક્વેર લખાય કે નહીં m pi e સ્ક્વેર તો સાદરૂપ તમે આપી દેજો તમારી રીતે શાંતિથી બેસીને કિંમત આપી દઉં છું તમને 6.63 n નો સ્ક્વેર 10 ની માઇનસ 34 નો સ્ક્વેર 10 ની માઇનસ 68 એપ્સિલોન 0 એટલે કેટલા 8.85 10 raised to minus 12. 8.85 into 10 minus 12 અને છેદમાં m એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.11 ગુણ્યા 10 ની માઇનસ 34 કોઈક જણો ગણતા જાઓ ત્યાં સુધીમાં હું લખું ત્યાં સુધીમાં એટલે મને જવાબ એક્ઝેક્ટ મળી જાય 3.14 ઈ સ્ક્વેર એટલે 1.6 નો વર્ગ 10 ની માઇનસ 19 નો વર્ગ 10 ની માઇનસ 38 એટલે તમને બહોર ત્રિજ્યા મળશે એક્ઝેક્ટ કેટલા 5.31 હા ગુણ્યા 10 ની સર આ દરમાં ભૂલ છે 10 ની માઇનસ 31 ના આવો ઇલેક્ટ્રોનનો દર ઓકે ઓકે બિલકુલ સાચું આ તો ગાતમાં જ ચેક કરવાનું છે બિલકુલ સાચું એક્ઝેક્ટ સાચું લો આટલા મીટર આવ્યું એટલે આપણે એવું લખી શકીએ આમાં a0 બરાબર પોઈન્ટ ડાબી બાજુ લીધું તો 0.53 ગુણ્યા 10 ની માઇનસ 10 મીટર લખાય એટલે કે 0.53 એંગસ્ટ્રોમ લખાય આ બહોરની ત્રિજ્યા આવી યાદ રાખજો રહેલા હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા બરાબર તો હવે અહીંયા આગળ વ્યાપક અર્થની જે વાત કરી હતી એ પાછું ફરીથી લખીએ કે વ્યાપક અર્થમાં rn બરાબર શું હતું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 upon m pi z સ્ક્વેર હવે એમાંથી માત્ર ને માત્ર કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આવું લખી શકીએ કે n સ્ક્વેર બાય z બાકી બધી કિંમત h સ્ક્વેર એપ્સિલોન 0 upon m pi e સ્ક્વેર એ તો શું છે
બરાબર કે નહીં? આપણે વ્યાપક અર્થમાં લખવું હોય તો Rn બરાબર અહીંયા આગળ A0 ની કિંમત છે એ જ મૂકી દઈએ. કોઈ પણ સંજોગોમાં તમને પૂછે પરીક્ષામાં તો 0.53 લખી નાખવાના અહીંયા આગળ અને તમને માગો એ કક્ષાનો ક્રમ, માગો એ તત્વ માટે આટલા એંગસ્ટ્રોમ તમને ત્રિજ્યા મળે. આ કોમ્પિટિટિવ લેવલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. ક્લિયર થઈ ગયો? બરાબર. અને H પરમાણુ માટે કહીએ ને તો H પરમાણુ માટે Rn છે ને એ n² ના સમપ્રમાણમાં હોય. H પરમાણુ માટે H છે ને એ n² ના સમપ્રમાણમાં હોય પર્ટિક્યુલરલી. બરાબર. કોઈ પણ સંજોગોમાં ત્રિજ્યા એ કક્ષાના ક્રમના વર્ગના સમપ્રમાણમાં. એટલે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને મેં ક્વેશ્ચન આપ્યો એ ખાસ યાદ રાખજો. લો બરાબર. આજે આટલું પૂરતું છે. ચલો આજે તમે જે જોયા ટોપિક એ બધા જોઈ લો. બરાબર. ધીરે ધીરે લઈ જવું છે એટલે તમારે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકાય. પરમાણુઓની જે સમજૂતી જે થોમ્સને આપી હતી એ. આની તો કઈ જરૂર નહીં એટલી. ગેગર માસ્ટરનો પ્રયોગ ખાસ. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ મર્યાદા સહિત. આ પરમાણુ મોડેલ એકલું બતાવીએ તમને. પછી બોરના અધિધર્ગો. એમાં પહેલો અધિધર્ગ ખાલી હાઇલાઇટ કરીએ. પછી આ એનો બીજો અધિધર્ગ. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. સૂત્ર યાદ રાખજો. Rn બરાબર સંગીતમય રીતે n²h²ε0/m π/z². એ રીતે સંગીતમય આરોહ અવરોહ સાથે ધરા સ્થિતિમાં પછી બહોર ત્રિજ્યા. ઓકે ડન. મળીએ. સી યુ બાય.